201 મણ, 225 મણ, 301 મણ, 301 મણ આદિનાથ ભગવાનની આરતી, 333 મણ, 401 મણ આદિનાથ પ્રભુની આરતી, 401 મણ, 401 મણ, 501 મણ આદિનાથ ભગવાનની આરતી, 501 મણ, 601 મણ આદિનાથ ભગવાનની આરતી, 701 મણ, 801 મણ આદિનાથ ભગવાનની આરતી, 801 મણ, 801 મણ, 1008 મણ, 1111 મણ, 1234 મણ। બહેનો ધ્યાન આપજો, આજે રાતના પ્રભુજીની આરતી 7:45 વાગે થશે। 1234 મણ, મણનો ભાવ 2.5 રૂપિયા। 1301 મણ, 1351 મણ, 1501 મણ, 1501 મણ આદિનાથ ભગવાનની આરતી, 1601 મણ। મહોત્સવનો આજે બીજો દિવસ, 1601 મણ, 1601 મણ, 1601 મણ, 1701 મણ, 1701 મણ। ચડતા ભાવ રાખજો। 2001 મણ આદિનાથ ભગવાનની આરતી, 2001 મણ, 2001 મણ, 2101 મણ, 2101 મણ, 2101 મણ, 2101 મણ એક વાર, 2101 મણ બે વાર જાય છે। આપું છું આદેશ। 2222 મણ, 2222 મણ, 2301 મણ, 2301 મણ, 2301 મણ આદિનાથ ભગવાનની આરતી, 2301 મણ, 2345 મણ, 2345, 2345, 2401 આદિનાથ ભગવાનની આરતી, 2401 મણ, 2401 મણ, 2401 મણ, 2502 મણ, 2502 મણ, 2601 મણ, 2601 મણ, 2601 મણ એક વાર, 2702 મણ, 2702 મણ, 3001 મણ, 3001 મણ, 3456 મણ, 3456 મણ આદિનાથ ભગવાનની આરતી, 3456 મણ, 3401 મણ, 3456 મણ, 3456 મણ, 3501 મણ, 3501 મણ એક વાર, 3501 મણ બે વાર, 3501 મણ અઢી વાર, 3636 મણ, 3636 મણ, 3701 મણ આદિનાથ ભગવાનની આરતી, 3701 મણ, 3701 મણ એક વાર, 3939, 3939 મણ, 4321 મણ, 4321, 4321 મણ, 5001 મણ આદિનાથ ભગવાનની આરતી, 5001 મણ આદિનાથ ભગવાનની આરતી, 5001 મણ, 5001
5001 મણ 5001 મણ આદિનાથ ભગવાનની આરતી 5001 મણ મણનો ભાવ ફક્ત 2.5 રૂપિયા 5001 મણ 5001 મણ એક વાર 5001 મણ બે વાર 5421 મણ 5432 મણ 5432 મણ આદિનાથ ભગવાનની આરતી 5432 મણ 5432 મણ આદિનાથ ભગવાનની આરતી 5555 મણ 5555 મણ ઝડપ રાખજો 5555 મણ આદિનાથ ભગવાનની આરતી 5555 મણ એક વાર 5555 મણ બે વાર 5555 મણ અઢી વાર અને આ 5555 મણ ત્રણ વાર બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય નાલો બોલે કે નાલો કે નહીં ચોતાન બેન ચોતાન કે નહીં ચાલ પીસ વાટા હા બોલો આદિનાથ ભગવાનનો મંગલ દીવો આદિનાથ ભગવાનનો મંગલ દીવો 1111 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો આદિનાથ ભગવાનની આરતી 5555 મણમાં ચંચલબેન શામજી મેઘજી વોરા અને હેમલતાબેન પ્રેમચંદ વોરા પરિવારે લીધેલ છે ખૂબ ખૂબ અનુમોદના આદિનાથ ભગવાનનો મંગલ દીવો 1111 મણ 1212 મણ 2701 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 2701 મણ 2701 મણ 2801 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 2801 મણ 3333 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 3333 મણ 3401 મણ 3636 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 3636 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 3701 મણ 4003 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 4003 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 4141 મણ 4504 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 4504 મણ 4601 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 4601 મણ 5151 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 5151 મણ 5201 મણ 5201 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 5201 મણ 5454 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 5454 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 5501 મણ 5501 મણ 5501 મણ આદિનાથ ભગવાનનો મંગલ દીવો 5501 મણ 5501 મણ એક વાર 5501 મણ 5501 મણ એક વાર 5501 મણ બે વાર 5501 મણ અઢી વાર જાય છે આપું છું આદેશ અને આ 5501 મણ ત્રણ વાર બોલ શ્રી આદિનાથ ભગવાન કી જય
એ જ નામ માતુશ્રી ચંચલબેન શામજી મેઘજી વોરા અને હેમલતાબેન પ્રેમચંદભાઈ મેઘજી વોરા પરિવારે આ પણ લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. ગુરુદાદાની આરતી, ગુરુદાદાની આરતી, ગુરુદાદાની આરતી 501 માણ, 1111 માણ. ગુરુદાદાની આરતી 1111 માણ, 1111 માણ, 1201 માણ, 1201 માણ, 1201 માણ. ના ત્રીજી બરોબર હે ગુરુદાદા, બરોબર હે. 1201 માણ. ગુરુદાદાની આરતી 1201 માણ, 1234 માણ. 1 2 3 4 1234 માણ. 1301 માણ, 1345 માણ, 1345 માણ. આગળથી છે 1501 માણ, 1601 માણ. હા હા 1601 માણ. ગુરુદાદાની આરતી 1601 માણ, 1601 માણ. 1800 માણ, 2001 માણ. ગુરુદાદાની આરતી 2001 માણ, 2001 માણ. એક માણ. ગુરુદાદાની આરતી 2121 માણ, 2121 માણ. 2345 માણ. 2 3 4 5 2345 માણ. ગુરુદાદાની આરતી 2345 માણ. 2401 માણ, 2401 માણ. ગુરુદાદા કી જય. એ જ નામ માતુશ્રી ચંચલબેન શામજી વોરા અને માતુશ્રી હેમલતાબેન પ્રેમચંદ મેઘજી વોરા પરિવારે આ લાભ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદના. ગુરુદાદાનો મંગલ દીવો, ગુરુદાદાનો મંગલ દીવો, ગુરુદાદાનો મંગલ દીવો 501 માણ, 501 માણ, 501 માણ એક વાર. 1111 માણ, 1234 માણ, 1234 માણ. ગુરુદાદાનો મંગલ દીવો 1234 માણ, 1234 માણ, 1234 માણ એક વાર. 2301 માણ 3 વાર. બોલ શ્રી પાર્શ્વચંદ્ર સુરી ગુરુદાદા કી જય. એ જ નામ માતુશ્રી ચંચલબેન શામજી મેઘજી વોરા અને હેમલતાબેન પ્રેમચંદ મેઘજી વોરા પરિવારે આ લાભ લીધેલ છે. 7:30 વાગે આપના કુટુંબીજનો ડેરાસરજીમાં આવી જજો શ્રીજી. હાલો હાજી. વિનંતી છે ગુરુદેવને અહીં પધરાવવા માટે વિનંતી કરવા માટે પધારજો. મારો અવાજ નથી આવતો કારણ કે અહીંયાથી અવાજ વધુ આવે છે. હાલો ઇમામભાઈ, સંઘ આપણા સૌના આંગણે આવ્યો છે. ફક્ત ને ફક્ત હા 2 મિનિટ. હા બેનો 2 મિનિટ. હાલો હાલો ચેક. લખીએ છીએ એવા પરમાત્માની એક નાનકડી કથા, એવા પરમાત્માના જીવનનું સૌંદર્યતાનું વર્ણન, એવા પરમાત્મા
જેની યાત્રા ગઈકાલના દિવસથી, આમ જોવા જઈએ તો પૂનમના દિવસથી આપણે બધાએ શરૂ કરી, એવા પરમાત્માનું ભેટનું આપણને બધાને થોડી ક્ષણો પછી અહીંયા થશે અને એવા પરમાત્માને આપણે બધા ભેટીશું. પણ ક્યારે, કઈ રીતે? જો આપણે બધા, હા બહેનો પ્લીઝ, બહેનો જેટલા પણ છો, જેમણે નાટકમાં ભાગ લીધો છે એમને પણ વિનંતી છે, ધ્યાનથી બધા જ આપણે આ ક્રિયામાં જોડાઈએ. તો વાત એવી છે, એક પ્રશ્ન એવો છે, આદિનાથ પરમાત્માને આદિશ્વર દાદા કરીને બોલાવાય કે આદેશ્વર દાદા કરીને? એનો જવાબ હું રાત્રે લઈશ, તો શોધી લેજો. ધન્યવાદ. ચાલો, આદિ દરેક શ્રમણ અને શ્રમણી ભગવંતોના ચરણોમાં વંદન. બધાને આવડે એવું એક નાનકડું પદ લઉં તો બધાને મજા આવે, તો સાથે મળી અને લઈએ. અમે તો માયાના વિલાસી, તમે છો મુક્તિપુરીના વાસી. કર્મ બંધન કાપો, મોક્ષ સુખ આપો, જીનજી પ્યારા. સાથે મળી હો મારા નાથને વંદન અમારા, સીધા ચલના વાસી, વિમલા ચલના વાસી, જીનજી પ્યારા. મારા નાથને વંદન અમારા. પ્રભુજીનું મુખડું છે મલક મિલાક, દિલ में भक्ति की ज्योत जलाक. પ્રભુજીનું મુખડું છે મલક મિલાક, દિલ में भक्ति की ज्योत जलाक. જીનજી પ્યારા, આદિનાથને વંદન અમારા. સીધા ચલના વાસી, વિમલા ચલના વાસી, જીનજી પ્યારા. આદિનાથને વંદન અમારા. અને એવું જ એક પદ વચ્ચે સુંદર મજાની લાઈન, ઓ તલેટીએ શીશ નમાવી, ચડવા લાગું પાય, ચડવા લાગું પાય. તલેટીએ શીશ નમાવી, ચડવા લાગું પાય, ચડવા લાગું પાય. હા, મેં એટલે જ કહ્યું કે મને આવડે છે એવું નહીં, તમને બધાને આવડે એવું લઉં. તલેટીએ શીશ નમાવી, ચડવા લાગું પાય. કેવા પરમાત્મા. દાદા તારી યાત્રા કરવા મારું મન લલચાય, મારું મન લલચાય. તલે
ગિરિનો પશ્ચાતા પાપો દૂર પલાય ઓ ઊંચા ઊંચા શેત્રુંજયના શિખરો સુવા ઊંચા ઊંચા શેત્રુંજયના શિખરો સુવા વાહ વાહ પેલી આવે રામ કોડને કઈ પોડ કઈ પોડ કઈ પોડ કઈ પેલી આવે રામ પોડને બીજી બીજી બધા જ ખોટા બીજી કઈ પોડ આવે બીજી કઈ પોડ આવે બધા ફેલ બધા જ ફેલ આ વિડીયો વાળા ભાઈ વિનંતી છે એક વખત વિડીયો લઈ લેજો મારે દરેકની પાસે 10-10 રૂપિયા મારી પ્રભાવના લેવાની થાય બરાબર અહીંયાથી હું થાળી મૂકું છું જ્યારે નીકળો ત્યારે બધા 10-10 રૂપિયા પ્રભાવના અહીં જમા કરાવતા જજો કારણ કે તમારા આન્સરનો જવાબ સાવ ખોટો છે ગીતમાં શું છે સાંભળતા નથી હા પહેલું આવે પછી સીધું બીજું એમ ને નહીં પેલી આવે રામ પોડને બીજી બીજીનો ઉલ્લેખ નથી પણ બીજી છે પોડ કઈ છે કેટલી વખત ગયા શત્રુંજય કેટલી વખત ગયા હા હા બસ બીજી આવે સઘાડ પોડ હા જ્યાં અંદર જઈ અને સૌથી પહેલા તમે એટલે સાહેબ બોલ્યા હો ના હું તો બે નહીં કે પૂછ્યો એ તો સાધ્વીજી ભગવાન થી એની જો ના હલે તો સાથે મળી એ પહેલી આવી રામ પોડે ત્રીજી વાગણ પો શાંતિનાથના દર્શન કરતા પહોંચ્યા હાથી પો સામે મારા દાદા કેરા તેરા જગમગ થાય ઊંચા ઊંચા શેત્રુંજયના શિખરો સુહાય ઊંચા ઊંચા શેત્રુંજયના શિખરો સુહાય દાદા તારી યાત્રા કરે દાદા તારી યાત્રા કરવા મારું મન આપણે યાત્રામાં જોડાવાના છીએ પરમાત્મા આપણે શત્રુંજયની યાત્રા ઘણી વખત કરી પણ બીજી પોળ કઈ એની આપણને ખબર નથી એટલે આજે આપણને શું શું માણવાનું છે એની વાત કરવી છે પરમાત્મા આદિનાથ દાદાના જીવન સૌંદર્ય એમનું જીવન ચરિત્ર આપણને ઘણા બધાને ખબર છે પરમાત્મા આદિનાથ દાદાએ 400 ઉપવાસ કર્યા શ્રેયાંશ મહારાજાએ પારણું કરાવ્યું આજે એ બધું નથી માણવું આજે પરમાત્માને માણવા છે તો એવા પરમાત્માના રંગમાં ડૂબવું છે એવા પરમાત્માના ઉમંગમાં જવું છે એવા પરમાત્માના રગે રગની અંદર આપણે આપણા રગની અંદર આપણા 350 કરોડ રૂવાટાની અંદર ગુરુદેવ પધારી ચૂક્યા છે ત્યારે ઉજેના પાવન પગલાથી ધબકાર કરે દેવીર પ્રભુનો વેશ ધરી સંયમ શણગાર ધરે દેવો પણ સાધુ જીવનનો
प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले। बोलो प्रभु कृपा से, हो गुरु कृपा से प्रभु मिले। जय जयकार करे, हो जय जयकार करे, हो जय जयकार करे, जय जयकार। पासवा चंद्र गच्छ वरिष्ठ ना चरणों में कोटि कोटि वंदन। साथियाए इसकार सुखदेव सिंह सुख तपस शरीर ना बद सुख संजय मेहता ने रोचो जी स्वामी साता जी भात पानी नो लाभ देसो जी छामी गमास मन वंदे जावनी जय निशिया मदन वंदामी छा कारण संसप भगवान बोटी में अंदर देवस्यम खामियो इच्छम खामिम देवस्यम जंग की जब तुम रुद्र पते पते माने विने चलो चलो चाह सन समासन अंदर वासे उरी वासे जंग जी मजु विने परिणाम सुमम बाहर मा तुबे जानम हम न जानमी तसमि छामी दुकड़ाम छामी गमास मन वंदे जावनी जय निशिया मदन वंदामी छामी गमास मन वंदे जावनी जय निशिया मदन वंदामी छा कारण संसप भगवान वायना संदिसाओ ए छमी छमी कमास मन मंदिर जामनी जानी शिया मधे वंदामी छा कारण संसो भगवान वायना लेसु ए छमी छमी कमास मन मंदिर जामनी जानी शिया मधे वंदामी इचकारी भगवान पसाय करी वायना पसार कराव सजी मांग ली। ओंकाराय नमो दुर्गाय राजाय वैरी मारुताय अर्हते योगिनाथाय महावीराय ताय ज्ञानपूर्णाय ज्ञानांजनसमाधया नेत्रमुक्तिदं तस्मै श्री गुरवे नमः। વાપરવાની છૂટ મળી ગઈ છે। આજે દૂધ પાકમાં બરાબર મેવો હતો, ડ્રાય ફ્રૂટ બરાબર હતું, પણ અવાજમાં મજા નથી। સાચી વાત કે ખોટી વાત? હવે અહીં તમારા પગની શોભા સાથે લઈને આવ્યા હો, પણ ખુરશી ઉપર બેઠા છો એટલે પગની શોભા નીચે ઉતારી દેજો। ખુરશીની નીચે પગમાં નહીં રાખતા। પગની શોભા એટલે શું ખબર છે? હા, મારાથી બોલાય નહીં શબ્દ અત્યારે, એટલે તમારી પગની જે શોભા છે એને ઉતારી અને તમે નીચે ખુરશીની નીચે મૂકી દેજો। ધન્યવાદ। ચાલો આપણે બધા જ એવા પર કથા ગીત લઈ અને કરીએ છીએ। સાહેબ નવકાર માંગલિક થઈ છે। નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોય સબ્સાણમ ઈસુ પંચનમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વીસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ મંગલમ। અને અહીંથી સુંદર મજાની ઓમ શ્રી જીન શાસનાય નમઃ। ઓમ શ્રી આદિનાથાય નમઃ। आदिनाथ भगवान के पद पंकज सिरना सुमिर मात सरस्वती हम पर हो पार्श्वचंद्र गुरुदेव की वंदन वारंवार ज्ञान भास्कर गुरुवरा वंदन करो स्वीकार वंदन करो स्वीकार।
अंतर में आनंद छाया, कुल दीपक जन में जगत आधार, पूर्व भाव में किया शुभ कार्य, पूर्व भाव में किया शुद्ध कार्य, धन सार्थ पति ने बोधि पाया, धन सार्थ पति ने बोधि पाया, प्रसन्नता से रोमांचित हुए, प्रसन्नता से रोमांचित हुए, समकित पाया घी बहरा के शुरू हुई कथाएं, प्रभु के प्रथम भाव की शुरू हुई कथाएं, प्रभु के प्रथम भाव की। हम कथा सुनाते नाभि सुत कुमार की, हम कथा सुनाते नाभि सुत कुमार की, हे गुण अनुपम युगादि देव ऋषभ 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 की, है गुण अनुपम युगादि देव ऋषभ की, हे गुण अनुपम युगादि देव ऋषभ की, हे गुण अनुपम युगादि देव ऋषभ की, हे गुण अनुपम युगादि देव ऋषभ की। કેવા પરમાત્મા, એની સુંદર મજાની વાત આવી તો જોવાની મજા જ અલગ છે. કેવો દીપે એ તો જોવાની મજા જ અલગ છે. આવા પરમાત્મા, આવા દેવાદિદેવ પ્રાય કરીને જોવા જઈએ તો કચ્છની અંદર ભદ્રેશ્વર પછી સૌથી વધારે વર્ષથી જીવતું કદાચ કોઈ જીનાલય જોવા મળે તો આ મોટી ખાખર ગામના આદિનાથ પરમાત્માનું જીનાલય જોવા મળે. અને અહીં એવા પરમાત્માની સુંદર મજાની આ અવસર પેઢીની વાત કરીએ તો આ અવસર પેઢી કાળના આદિ પુરુષ તરીકે આપણે જેને ઓળખીએ એવા પરમાત્મા, એવા દેવાદિદેવ, એવા ત્રણ લોકના નાથ ભવદધિ તારક પરમપિતા આદિનાથ પરમાત્મા. અને એ આદિનાથ પરમાત્માના કેટલા ભવો થયા? 13 ભવો પરમાત્માને. આ 13 ભવની જે સફર છે એ સફર સંકિતની પ્રાપ્તિ થઈ પછીની સફર છે. અને એમાં આ 13 ભવોનું વર્ણન એક નાનકડી લીટીની અંદર આપણે કરીએ ને એ પહેલા જે ભવની અંદર પરમાત્માને આ સંકિતની પ્રાપ્તિ થઈ એ ભવની નાનકડી વાત કરવી છે. અને એ ભવ કેવો ભવ કહેવાય? હા, જેની અંદર પરમાત્માને શું પ્રાપ્ત થયું? સંકિત પ્રાપ્ત થયું. આમ પહેલા પણ પરમાત્માએ કંઈ કેટલાય ભવો કર્યા પણ એ ભવોની ગણના અહીં ક્યાંય બતાવી નથી. આદિનાથ પરમાત્માના 13 ભવ, હા, ઋષભદેવના 13 કયા, મહાવીર સ્વામીના કેટલા ભવો થયા? 27 ભવો. નેમિનાથ પરમાત્માના 9, પાર્શ્વનાથ પરમાત્માના 10 ભવ. આમ વિવિધ પરમાત્માઓના આપણે બધા જ ભવોની ગણના કરીએ પણ ક્યાંક ક્ષમાલાલજી મહારાજે કહ્યું, ક્યાંક વીર વિજયજી મહારાજાએ સ્નાત્ર પૂજામાં સુંદર મજાની વાતો કરી. આપણને કદાચ ખબર ન હોય પણ સ્નાત્ર ભણાવીએ ને એટલે તરત આપણને ખબર પડતી જાય. તો એવી સુંદર મજાની વાતો આપણને પરમાત્માના કલ્યાણકોની પણ જાણવા મળે કે શું પરમાત્માના કલ્યાણકો વખતે થાય છે. આજે તો ટૂંકમાં કરીએ પણ કેવા ભાવો આપણા સૌના હૃદયની અંદર આવે. આત્મા વિકાસ માટે શું જરૂરી હોય? સૌથી પહેલા સરળતા, સૌથી પહેલા
સરળતા, રુજુતા આ હૃદયની અંદર આપણા એવા બધા ભાવો પ્રગટે જેનાથી આપણે સવી જીવ કરું શાસન રસી. હા, સવી જીવ કરું શાસન રસી. દરરોજ મંગળ દીવો ગાઈએ છીએ, એમાં પણ એક વાત, અમ ગેર મંગલિક તુમ ગેર મંગલિક. મંગલિક ચતુર્વિધ સંગનું હોજો. કેવી સુંદર મજાની વાતો આપણે બધા જ કરતા હોઈએ. એવું આત્મ વિકાસ માટે સરળતા, રુજુતા, દયાળુતા વગેરે વગેરે જેની પણ જરૂર પડે એ દરેક પરમાત્માના એ ભવની અંદર થયા અને ઉત્તરોત્તર એમનું આધ્યાત્મિક, હા, એમનું આધ્યાત્મ અંદર, આત્માની અંદર જે આપણને ભાવ પ્રગટવો જોઈએ, હા, એ પ્રગટેલો થયો અને એવા ભાવો સાથે આપણે બધા જ માણીએ બોધિબીજની પ્રાપ્તિ થાય અને એવું જે બોધિબીજ હોય એની પ્રગતિના પંથે જે આગળ વધે એવા પરમાત્મા ઋષભદેવનો સૌથી પહેલો ભવ લઈ અને આવી રહ્યા છે. હવે આદિનાથ દાદાનો પૂર્વનો ભવ આપણે બધા જ અહીંથી લઈએ. પધારો. રાજ્યનો નગરનો હું ધનવાન, રુજુ પરિણામી, સરળ આત્મા એવો હું ધના સાર્થવા, એવો ધના સાર્થવા વેપાર અર્થે પરદેશ જવાનું નક્કી કર્યું. નગરમાં પડો બગડાવ્યો, નગરજનો ભેગા થયા અને અમે સાથે સાર્થમાં આગળ વધ્યા. એની સાથે ધર્મશ્રી ધર્માચાર્ય શ્રી ધર્મઘોષ સુરીશ્વરજી પણ અમારી સાથે જોડાયા. શિયાળો ઉનાળો પતવા આવ્યો, વર્ષા ઋતુના એંધાણ થયા અને ધીરે ધીરે સાર્થ વધવા લાગ્યો. એક જગ્યાએ પડાવ નાખ્યો અને ત્યારે મને થયું કે આવા સરસ ગુરુઓ પોતાનું પરવા કેવી રીતે કરતા હશે. એક વખત હું ત્યાં જઈને મેં જોયું અને મને ભાવના થઈ કે કેવો પરિગ્રહ અને કેવી ભાવના એમની. અને મેં એમને કીધું, સાહેબ મેં તમારી પૂછા ન કરી, મને માફ કરશો. અને મેં એમને ઘી બોરાવ્યું. એમણે કહ્યું, ચિંતા ના કરશો, તમારી જે લાગણી છે એ ઘણી સરસ છે. અને મેં એમને ઘી બોરાવ્યું અને એના પછી મને સંકિતની અનુભવ થયો. આ મારો આ પહેલો ભાવ આદિનાથ ભગવાનનો પહેલો ભાવ પૂર્ણ થયો. આ હતો ઋષભદેવ પરમાત્માનો પહેલો ભાવ. અને હવે આપણે પરમાત્માના આગળના ભાવો વિશે જાણીશું, માણીશું કંઈક. બીજા ભવે આપ ઉત્તર કુર ક્ષેત્રમાં યુગલિક થયા અને સ્વર્ગના સુખો ભોગવ્યા. ત્રીજા ભાવમાં સૌધર્મ 7 ધાતની કાયાવાળા દેવ થયા અને ત્યાંથી એ બીજા ત્રીજા ભાવમાં મહાવિદય ક્ષેત્રમાં મહાબલ રાજાના પુત્ર શતબલ થયા. આપ સ્વયંબુદ્ધ સિદ્ધ પામી કેવલજી પધાર્યા અને પરમાત્માના જીવે પહેલી વાર દીક્ષા અંગીકાર કરી અને આપ સમાધિથી મૃત્યુ પામ્યા. પાંચમા ભવે દેવકલ્પ દેવલોકમાં લલિતાંગન દેવ સ્વયં પ્રભાદેવી સાથે સુખો ભોગવ્યા. છઠ્ઠા ભવે વિજયનગરે વજ્રજાંગ રાજકુમાર થયા. એમના લગ્ન થયા પછી એમણે દીક્ષા લીધી અને સમાધિ મરણ પામ્યા. સાતમા ભવે આપ ફરી પાછા ઉત્તર કુર ક્ષેત્રમાં યુગલિક થયા અને સ્વર્ગના સુખો ભોગવ્યા. આઠમા ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થયા. નવમા ભવે પ્રતિષ્ઠિત નગરે જીવાનંદ નામે રાજકુમાર થયા. એમના 5 મિત્રોએ મળીને એક ગુરુની વૈયાવચ કરી, સાથે દીક્ષા લીધી અને સમાધિ મૃત્યુ પામ્યા. દસમા ભવે આપણા જીવે 12મા દેવલોકમાં અચ્યુત દેવલોક થયા અને
સ્વર્ગના સુખો ભોગવ્યા. 11મા ભવે દેવલોકથી ચવી વજ્રના નામે ચક્રવર્તી બન્યા. ત્યાંથી 6 ભાઈ સાથે દીક્ષા લીધી અને તેમણે 20 સ્થાનક તપની આરાધના કરી. 20 તપની આરાધના કરી. અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. જય હો. બારમા ભાવમાં સર્વાર્થ સિદ્ધ અનુત્તર વિમાનમાં બારમા ભાવમાં સર્વાર્થ સિદ્ધ અનુત્તર વિમાનમાં દેવ દેવ થયા. થયા. ધનના સાર્થમાંથી લઈ પરમાત્મા સંકિત પામ્યા. એ પહેલો ભાવ ધનના સાર્થવા એને લઈ અને હવે આ 12 ભાવ આપણે બધાએ માણ્યા. 13મો ભાવ એટલે આપણને આ અવસર પીણી કાળની અંદર ત્રીજા આરાની અંદર સૌથી પહેલા આપણા પરમાત્મા યુગાદી દેવ 3 લોકના નાથ તારણહાર તરણહાર 273 વિશેષણોથી જેને ઇન્દ્ર મહારાજા જેની સ્તવના કરે છે, જેની ભક્તિ કરે છે, એવા પરમાત્મા એવા દેવાદી દેવ ઋષભદેવ પરમાત્મા પ્રથમ રાજા, પ્રથમ ભિક્ષાચર અને પ્રથમ તીર્થંકર તરીકે આપણે બધા જ જેનો ભાવ નિહાળવાના છીએ એવા પરમાત્માનો જય હો, વિજય હો, જય જયકાર હો. તો ચાલો આપણે સૌ નિહાળીએ, માણીએ ઋષભદેવ પરમાત્માના જીવન ચરિત્રનું સુંદર મજાનું સૌંદર્ય. અને અમારા ત્રીજા 13મા ભાવના આપણને સૌને સૌથી મોટું સુખ આપનારા એવા માતા મરુદેવા માતા, એવા પિતા જે ચક્રવર્તીનું રૂપ લઈને આ જગતની અંદર આવ્યા હોય એવા નાભી કુલકર પોતાના રાજ દરબારની અંદર પધારે છે. કેવો એમનો દરબાર, દીપે એમનો દરબાર આપણે બધા જ માણીએ જાણીએ. रुपए की मशाल, जरियन का जामा, मोतियन की माला, आजू से बाजू से निगाह रखो. अयोध्या नगरीना अधिपति नाभि कुलकर जगत जननी બનવાનું સૌભાગ્ય પામનાર માતા મરુદેવી પધારી રહ્યા છે. ગણી કમ્મા, ગણી કમ્મા, ગણી કમ્મા. ચક્રવર્તીનો તેજ લઈ 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 નાભી કુલકર આવ્યા રે. માતા માતા એવા પ્રાણ પ્યારા, અરે માતા એવા પ્રાણ પ્યારા મરુદેવાને લાવ્યા રે. સોળ શણગાર સજીને મરુદેવા રે આવ્યા રે. નાભી કુલકર ના દ્વારે એવા આદિશ્વરને લાવ્યા રે. સોળ શણગાર સજીને. અરે આ તો મહારાજાનો દરબાર હોય અને એમની એન્ટ્રી આવી રીતે બેઠા બેઠા ન હોય. એક વખત આપણે બધા ઊભા થઈ જઈએ, કારણ કે રાત દરબાર ભરાયો હોય અને રાત દરબારની અંદર મારે પહેલા કહેવાની જરૂર હતી એવું મને લાગે છે. જરાક ઊંચા નીચા કહી દો આગે તો નિંદર ઉડતી ને કમડે નિંદર મેં ઊંધા ભલા. તો બધા સાથે મળી આ નાભી કુલકર પોતાના દરબારની અંદર પધારે. જ્યાં સુધી બેસવાની આજ્ઞા ના આપે ત્યાં સુધી આપણે બેસી શકીએ નહીં. હવે એ બેસવાની આજ્ઞા આપશે પછી આપણે આગળનું કાર્ય વધારીશું. આગળ
સુંદર મજાની એ અયોધ્યામાં ખૂબ પ્રજાજનો સુખી રહે, યુગલિક પ્રજા હતી. એ વખતે બધા સુખી સુખી અને સુખી હતા. કારણ કલ્પવૃક્ષ પોતાની દરેક ઈચ્છાઓ પૂરી કરી આપતું. સમય વીતતો જાય છે. યુગલિક રૂપે રહેલા નાભી કુલકર અને મરુદેવા માતા સુખથી પોતાની સંપત્તિથી દરેકને ખુશ રાખી અને રાજ ભોગવી રહ્યા છે. અને એ એક દિવસનો એવો સુંદર મજાનો સમય, સુંદર મજાની ગોષ્ઠી કરી રહ્યા છે, છૂટા પડ્યા છે અને બંને પોતપોતાના શયનખંડની અંદર જઈ અને પોટી રહ્યા છે. આ શયનખંડની અંદર જતા જતા મરુદેવા માતા ખૂબ આનંદમાં છે, ઉલ્લાસિત છે. મધ્યરાત્રિનો સમય થયો છે અને મધ્યરાત્રિએ પોટી રહ્યા છે. ઇન્દ્ર મહારાજા અને મહારાણી દેવલોકની અંદર બંને આનંદથી, ઉમંગથી સુખો માણી રહ્યા છે. અને એ સમય, એ પળ, એની આગળ આપણે બધાએ વાત કરવી છે. ક્યાં ગયા અમારા ઇન્દ્ર મહારાજા, ઇન્દ્રાણી? કેવી એ વ્યવસ્થા હશે જેની અંદર કોઈ રાજ નથી? કેવી એ વ્યવસ્થા હશે જેની અંદર કોઈ લડતા નથી? કેવી એ વ્યવસ્થા હશે જેની અંદર કોઈ ઝઘડતા નથી? કેવી એ વ્યવસ્થા હશે જેની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ નથી? એવી વ્યવસ્થામાં નાભી કુલકરનું શાસન ખૂબ સુંદર મજાનું ચાલી રહ્યું છે. યુગલિક રૂપે રહેલા એ નાભી કુમાર, નાભી કુલકર અને મરુદેવા માતા આનંદ માણી રહ્યા છે. અને અમારા મહારાજા એની અંદર સૌથી પહેલા ઇન્દ્ર મહારાજા અને ઇન્દ્રાણી પધારી રહ્યા છે. આપણે બારમા ભવની અંદર પરમાત્મા જે સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર રહેલા છે દેવ તરીકે, ત્યાં એટલા બધા સુખો અને દરેક સુખોને ભોગવી કરી 12 ભાવ ભર પૂર્ણ કરી અને માતાની કુક્ષીની અંદર પ્રવેશે છે. પરમાત્માનો એ કલ્યાણક એટલે ચ્યવન કલ્યાણક. અને ચ્યવન કલ્યાણક થતા થતા માતા બરાબર મધ્યરાત્રિએ પોઢી રહ્યા છે. મરુદેવા માતા શયનખંડની અંદર છે. પેલી પ્રિયંવદા દાસી સુંદર મજાનું પંખું વીંજી રહી છે. અને માતા મરુદેવા માતા મધ્યરાત્રિની અંદર પેલા આકાશમાંથી ઉતરતા 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 ગગનચુંબી
દિવ્ય તેજ રેલાવતા એવા 14 મહાસ્વપ્નોને નિહાળે છે. 14 મહાસ્વપ્નો કેવા? મારે એક નાનકડો સવાલ બીજો કરવો છે કે મરુદેવા માતાએ સૌથી પહેલું સ્વપ્ન કયું જોયું? સૌથી પહેલું સ્વપ્ન વૃષભને નિહાળ્યો. બાકીની 22 માતાઓએ સૌથી પહેલો ગજવર, અને પરમાત્મા મહાવીર સ્વામીની માતાએ સૌથી પહેલું સ્વપ્નમાં સિંહના દર્શન કર્યા. સિંહને પોતાની કુક્ષીમાં ઉતરતા જોયા. અને એવા 14 મહાસ્વપ્ન મરુદેવા માતાએ પણ જોયા, નિહાળ્યા. આપણે પણ નિહાળીએ. रंगीला सपना देखे प्रभु वर मात आई, ऐसी अनुपम रात हो, खुशी की है बात हो, जन्मेंगे परम दयालु जग के तारणहार, ये तो तीन लोक के नाथ हो, खुशी की है बात हो। पहले सपने में देखा गजवर निराला, गजवर निराला, मोहती मीर हटाए ऋषभ सुहामणा, ऋषभ सुहामणा, सिंह अनुपम देखा तीसरे सपने में, चौथे लक्ष्मी जी वरदात हो, खुशी की है बात हो। रूढ़ा रंगीला सपना देखे प्रभु वर मात आई, ऐसी अनुपम रात हो, खुशी की है बात हो, जन्मेंगे परम दयालु जग के तारनहार, ये तो तीन लोक के नाथ हो, खुशी की है बात हो। फूलों की माला और चंद्र विशाला, चंद्र विशाला, उगता सूरज करे दूर अंधियारा, दूर अंधियारा, आठवें सपने में ध्वजा लहराए, होगा आत्म का कल्याण हो, खुशी की है बात हो।
खुशी की है बात हो, रूढ़ा रंगीला सपना देखे प्रभु वर मात आई, ऐसी अनुपम रात हो, खुशी की है बात हो, जन्मेंगे परम दयालु जग के तारनहार, ये तो तीन लोक के नाथ हो, खुशी की है बात हो। આવા 14 મહાસ્વપ્નો નિહાળી મરુદેવા માતા જાગી જાય છે અને ધર્મ જાગરિકા રૂપ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે છે. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી પ્રિયંવદા દાસી એને બોલાવે છે. આપનો જય હો, આપનો વિજય હો, આપનો યશ દિગંતમાં વ્યાપો. ચાલુ પધારો પધારો દેવાનો પ્રિય, પધારો. અત્યારે આ સમયે અચાનક આપના આગમનનું પ્રયોજન શું છે? અને તમારા મુખ પર અનેરો આનંદ દેખાઈ રહ્યો છે. કહો તો ખરા, આ આનંદનું કારણ શું છે? હે શિરોમણી, હે સ્વામીનાથ, બંધ છે. હે શિરોમણી, હે આવે છે. હે શિરોમણી, હે સ્વામીનાથ, મારા મને નથી ખબર. હે શિરોમણી, હે સ્વામીનાથ, મારે રોમે રોમે આનંદ ઉભરાઈ રહ્યો છે. આજની ઘડી રળિયામણી છે. વાહ! હે દેવાનું પ્રિય, તમારા આનંદનું કારણ શું છે? હે સ્વામીનાથ, કહું છું. જલ્દી કહો. અમારી આતુરતાની રાહ ના જુઓ, અમે આતુર થઈ રહ્યા છે. જલ્દી જણાવો. સ્વામીનાથ, આજની મધ્યરાત્રિએ અલ્પ નિંદ્રા ધારણ કરતા હું મારી સૈયામાં નિંદ્રા કરી રહી હતી. તેવા સમયમાં ઉત્કૃષ્ટ એવા 14 સ્વપ્નોને મારા મુખબિંદુમાંથી પ્રવેશ કરતા જોયા અને મારા ઉદર સરોવરમાં સમાતા જોયા. વાહ! અદ્ભુત, અતિ અદ્ભુત. હે સ્વામિનારાયણ, આ 14 સપનાનું કોઈ મોટું કારણ હશે? કહો સ્વામી. હે દેવાનું પ્રિય, તમે ઉત્કૃષ્ટ એવા 14 સ્વપ્ન જોયા છે. તમે જગતજનની બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આ 14 સ્વપ્નનું એક સામટું ફળ એ છે કે તમે 3 જગતના નાયક એવા તીર્થંકર ભગવાનને જન્મ આપશો. જેવી આજ્ઞા સ્વામી આપની. અહીં મરુદેવા માતા અને નાભિકુલ ઘરનો સંવાદ પૂર્ણ થાય. વાત પૂર્ણ થતા એમની આજ્ઞા લઈ અને ફરીથી પોતાના શયનખંડની અંદર જઈ અને મરુદેવા જાગરણ કરતા કરતા ધર્મનું સ્મરણ કરે છે. નવકાર મહા